અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે સમાજ ઉપયોગી કાર્યને આગળ ધપાવવાના હેતુથી રચાયેલા શ્રી ડીએ આનંદપુરા વિચાર મંચની પ્રથમ વિષય મંથન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતના ઔદ્યોગિક અને સામાજિક વિકાસના પ્રણેતા દયાભાઈ આનંદપુરાના ઉચ્ચ વિચારો તથા સમાજ ઉપયોગી કાર્યને આગળ ધપાવવાના હેતુથી રચાયેલા શ્રી ડીએ આનંદપુરા વિચાર મંચની પ્રથમ વિષય મંથન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ઔદ્યોગિક વિકાસ અને સામાજિક ઉત્તરદાયિત્વ વિષયને કેન્દ્રમાં રાખીને યોજાયેલી આ બેઠક અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પીડી સ્ટોફ સંસ્કારદીપ વિદ્યાલયના પ્રવૃત્તિ ખંડ ખાતે યોજાઈ હતી। બેઠકનો મુખ્ય ઉદ્દેશ સદવિચારોનું મંથન કરી સમાજના સર્વાંગી વિકાસ માટે રચનાત્મક કાર્યોને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો। આ પ્રસંગે ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની જરૂરિયાત અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। શ્રી ડીએ આનંદપુરા વિચાર મંચ દ્વારા ભવિષ્યમાં પણ સમાજ હિત, સદવિચાર, શિક્ષણ, ઔદ્યોગિક વિકાસ અને માનવ કલ્યાણને લગતા વિવિધ વિષયો પર વિચાર મંથન તથા સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ સંસ્થા દ્વારા દર મહિને એક બેઠક યોજાશે, જેમાં ખ્યાતનામ વક્તાઓ દ્વારા વક્તવ્ય આપવામાં આવશે। આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, ઉદ્યોગ અગ્રણી એન.કે. નાવડિયા, હિતેન આનંદપુરા, મનોજ આનંદપુરા, નરેશ પૂજારા, હરીશ જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરમાં ઘણી બધી અવનવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે। છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી જનની ચિંતન સભાની સફળતાના ભાગરૂપે અને એમાંથી મળેલી પ્રેરણાના ભાગરૂપે ભાઈઓ માટે બી કોઈ ચિંતન સભાઓ થવી જોઈએ, એના ભાગરૂપે અમે આનંદપુરા સાહેબના વ્યક્તિત્વને બધાને ઓળખ મળે એટલે સાહેબને ધ્યાનમાં રાખીને સામાજિક ઔદ્યોગિક વિકાસની સામાજિક ઉત્તરદાયિત્વ શું છે, ઔદ્યોગિક વિકાસ તો આપણે કરીશું, પણ એની સાથે સમાજની સંભાળ લેવાનું આપણું શું ફરજો છે, એ વિષયને મુખ્ય ધ્યાનમાં રાખીને દર મહિને એકવાર મળવું અને શ્રી ડીએ આનંદપુરા સાહેબે આ એસ્ટેટને ઔદ્યોગિક વિકાસની સાથે સામાજિક વિકાસને જે રીતે જોડ્યો છે એ કાર્યોને આગળ ધપાવવા એવા આશયથી કામ કરીએ, સૌ સાથે મળીએ અને સમાજને સમૃદ્ધ બનાવવાના પ્રયત્નોમાં સૌ જોડાય અને નવી યુવા પેઢીને જૂની વાતોથી માર્ગદર્શન મળે એના ભાગરૂપે આજે એક ચિંતન સભાનું આયોજન થયું।